નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। વીરપુર તાલુકાના આસપુર ગામના ગ્રામજનો દ્વારા પડતર પ્રશ્નોને લઈને ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું। વીરપુર તાલુકાના આસપુર ગામના નાગરિકો દ્વારા ખેતી અને પશુઓ માટે પીવાના પાણી એને લઈને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે। આ સાથે ગામનું સૂકું પડેલું તળાવ ભરવા માટે પણ વારંવાર રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી છે। આમ છતાં ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓ ઉદાસીન જોવા મળ્યા છે। પીવાના પાણીની સમસ્યા પણ વિકટ છે। દર 5 દિવસે એક ટેન્કર આવે છે જે પૂરતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે તેનું કોઈ પરિણામ નહીં આવતા આખરે ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। ગ્રામજનોએ અલ્ટિમેટમ આપતા જણાવ્યું છે કે જો નજીકના દિવસોમાં ગામનું તળાવ ભરવામાં નહીં આવે અને અન્ય બાકી પડતા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે। એક તરફ કેન્દ્ર સરકાર ગુજરાત મોડલ પર સમગ્ર દેશમાંથી મત માંગે છે, ત્યારે ગુજરાત મોડલની વાસ્તવિક સ્થિતિ શું છે તે અહીં જોવા મળે છે। શૈલેષ ઠાકોર, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર। 62 ગામોનું વીરપુર તાલુકામાં આવેલું એક નપાણ્યું ગામ કહો તો સાહેબ કે કહી શકાય કે નપાણ્યું, કારણ કે કોઈ પણ રજૂઆત કરીએ છતાં પણ અમારા તળાવ વિશે કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી। લગભગ 2.5 વર્ષ થયા મારા સરપંચ પ્રતિનિધિ શું અત્યારે બરાબર છે। ગામની રજૂઆત એક જ છે કે ગામનું તળાવ ભરો, બરાબર છે। નેતાઓને આ કહીને થાક્યા છતાં રજૂઆત અમારે આજ દિન સુધી સાંભળી નથી। અમારું આસપુર તળાવ 8 થી 10 વીઘાના ઘેરાવામાં આવેલું છે। જો આ તળાવમાં પાણી ભરાય તો આજુબાજુના 10 ગામોને ફાયદો થાય તેમ છે।